અરે સરપંચ, ઓ સરપંચ ઉછાળ્યા છે બાજુ. ગામમાં પંચાયત ભરો. હા ઓ સરપંચ, મારું એક કામ હતું. હું આપણે યાર કોઈ ઘરનું કરી આલો કે પાસ થાય એવું. ઘરનું ઓવા ઘરનું તમારે જોવું પડશે મારે. જોઈ લ્યો તે. બરો એક જ મિનિટ. અલ્યા ઓને તો વેરા ને બેરા બધું કમ્પ્લીટ છે. એટલે પૂછતો તો તમારે ફોર્મ તો આવી ગયું છે, ભરી દીધું છે, પણ તમારે ખર્ચો થયો 50,000. 50,000? પાંચ કરવું હોય તો થાય જ કા ભાઈ. ના કર 50,000 માં થઈ જાય ખરું કે? હા, પાંચ તો થઈ જાય તમારે, ચિંતા નહીં કરવાની. હો હવે પાસ કરી આલો, હું તમને હજુ મળું. હર હો જાઓ. હો આ 1500 રૂપિયા છે ને, હા એ ભરતા આવજે. એ તો સરપંચ આવી ગયા પાછો વેલા. અત્યારે આવી જાય છે. ઓહો હો આવી ગયા. તું તાર જા ને. કા મરચું ખાઈ ખાઈ તો આમ. અરે સરપંચ, હા તમ મરચું રોટલો ખોજ્યા તમે તો યાર. શું છે આ બધું? તમારે લાયો મો તો મરચું રોટલો ખાવાનો મોડે તો કોક બનાવીને ખાય. સરપંચ તો સેવા ભગવાન ભગવાન બનાવીને ખવાય. સરપંચ તો અમો પછી ખાહું બધું ખાહું. શાંતિ રાખો કે. લ્યો હું કેતો તો, હા આ લ્યો આ 50,000 હા, અને આપણું ઘર શાંતિ ચાલુ કરો. કાલથી પત્રો ઉતારવાનું કરો ફટાફટ. અને જે કારીગર મજૂર હોય એ સવારે બોલી દે ને બધું. કાલ ચેક જોડો અમે શું કરું. પ્લાન ચેક તો એને તો પડી જાય. એ તો ફોર્મ ભરાઈ ગયું છે. આપડે ત્યાં તો મફત ના 50 છે. તમારે ઘર બર તો પાસ થઈ ગયું છે, એ તો બરાબર છે. કાગળિયો પોકી ગયો છે. હા, પણ હજી કોક માગે છે મને. શું માગે છે? આ તો સાહેબો આગળથી યાર બધા ઘણા કરાવું છું મને. પણ શોથી લાવવા? આ તો ભાઈ આગળથી કીધું એવું તો કીધું. હા હળો તાન પછી કોક કરું કો સમાચાર મોકલાવું. બરાબર જોતા અમુક તો સંડાસ ના પૈસા લઈ લેવા. આ છોકરો તો શાનનો થયો છે અને એને ફોન છે નહીં. મારે હેતરમાં જવાનું મોડું થાય. આ મને તો આ વાકીને જવા દે હેતરમાં. અરે છોકરા, તને તો કોઈ ભોન છે કે નહીં? આ વૈકણ ઘેર હું શાનનો વાટ જોઈને બેહી રહ્યો છું. હું ત્યાં પંચાયતમાં જતો તે હા સરપંચ શું કે ખબર હા. કે તમારો ટાઈમ વધી ગયો છે. હાનો 500 ટાઈમ? રૂપિયા દંડ હાનો ટાઈમ વધી ગયો? આપીને એટલે વેરા બાપની વેલા. અલે એ તો ગમે ત્યારે ભરાય નહીં. એવો છે હોય મોય ટાઈમ આવી ગયો વળી. એ સરપંચ એમ કેતા તેવું કેતો તો દંડ માગે છે. ઓહો અલે હનો દંડ માગે? આ ઓમાં વેરા પાવતી ભરવામાં દંડ, ઉપરથી આપણા પૈસા નહીં મોય દંડ ભરવાનો. કે 500 રૂપિયા આપજો તો હા. ભરું નકર નહીં ભરું. અલે આ સરપંચ નું તો હમણાં મને જવા દેનો. હાલ હેતામાં જવું. અલે આ પેલા સગનભાઈ નહીં જતા? ઓહો બોલાય તે. સગનબા, ઓ સગનબા, હા અમારમાં આપું બોલાવ. આ તું ઓય ઘરની હતરાક નો હું આવું થઈ યાર. અલે શેમ આવું તા? એ તો ઓમ હોયથી હરકમાં જતા ને ઘર પાસ કરાવવા. અલ્યા જો તો યાર, હા પણ ઘરે પાસ થઈ ગયું છે. હા પણ સરપંચ કે યાર કોક નોમમાં થોડી મિસ્ટેક છે. હા. એ કે યારું 50,000 ખર્ચો થાય. મારું 50,000 કેટલા લાવું? અને 50,000 પાસ થઈને આવી છે ને વળી 50,000 હે ના. તાણી યાર એ તો એવું કીધું પણ હું 50,000 હોત તો હું ઘેર સાથે ના ચાલુ કરી દો. અલે પણ પાસ થઈને તમે કાગળિયો આલી દીધો. પાસ થઈને તો આવી ગયું છે. અમોહના 50,000 રૂપિયા. આવો અમોહના 50,000 રૂપિયા. અમે તમારે પાસ થઈને તો એક આવી ગયું છે. પાસ તો થઈ ગયું છે, જોયું હોય. હા પણ કે યારું નહીં મેળ આવે એવું. પોતાના હું તાણ મરવા દે તું તાણ સાપરું આમ રહું તાણ શું કર્યું. અલે પાસ થઈને આવ્યું હોય ને વળી એના હે ને 50,000 રૂપિયા. પાસ થઈને વળી આવે અને પાછા 50,000 રૂપિયા છે તમારે. હડો હું આવું પણ મારે હેતમ જવું છે હમણાં. નકર તમારે એ તો હાલ તો પંચાયતમાં જ્યાં છે. હા હોજે આવું કદાચ હોજે જઈએ બધા આપણે બે વળી બે શબ્દો કહેવાય ને તમારું મોન રાખતો તો. ના ના અમે પાસ થઈને આવ્યું. આમ મારો છોકરો કે છે કે ઓનો વેરો પાવતી ભરવા જો. હા તે એમ કે છે કે
તમારો દંડ આવશે એમ લે એમાં તો હનો દંડ વળી એમાં વેરો તો ગમે ત્યારે ભરીએ કે આપણે તો ખબર પડતી નહીં યાર, આ તો સરપંચ શું છે એનું આગળ હેડતું જ નહીં, શું છે ઈ કર. ઈ ખરા ઓનો હમણાં વધુ આપો તમે આવો તો જીએ હડો ને બધા ભેગા થઈને હાલ તો હું જઉં છું, હા પણ હમણાં તમે નરવા પડો કે એટલે મને સમાચાર મોકલો, હું આવું બરાબર. હાર હડો વધુ નહીં તઈ તાર હા. અને આવા યાર કેમ નિરાશ થઈ ગયો છે આ સરપંચ નો તો પાસ થઈ ગયો હોત કોક ગમે તે કરશું યાર હા હો. હાર અને છોકરા તું વર રાખ આ હા. હોય કણ હું હેતમ દઈને આવું અને આ ખાટલો ને બાટલો આડો કરેલો છે ને સરપંચ તો ઘેર છે કે નહીં આપો તો બેહો હમણાં આવશે શોખ જ્યાં હોય તો તાર ઘેર તો આવશે જ કે ના ના નહીં હોય એટલે આડો કર્યો શોખ જ્યાં હોય હમણાં આવશે તો ખરા જ કે ઘેર તો આવશે જ કે અમે શિખર કેટલે આવશે ને આવે છે આય આય લ્યો આપો તો અરે બહુ જ લોબુ જીવન જીવ્યું. ઓહો આવો હા શેમ તો હોય તમે ભેગા તમને થવા ભેગા થવા મેલો કે થેલી બેલી તો મેલો અમે ઘેર આયા છો ને અમે ચારસો અલ્યા. થેલો લઈને ફરશો સાચો યાર ફરી ફરીને હું તો તે તમે ફરી ફરીને થાકે એમને નહીં થાકતા ના તાની તો અમે તો હું પેલા એ શો જતા તે તમારે તો નોકરી ચાલુ જ છે કે નોકરી તો ભાઈ કરવી જ પડે કે તાણ શેમ આયા તા બોલો અમે મારે પાસ કરાવવું છે ને ઘર તમારે પાસ કરાવવાનું છે તાણ તમારે શું કરવું છે પાસ કરાઈ એટલે યાર અમે આ હેતરમાં રવા આવ્યા છીએ તો ઘર પાસ થયો છે ને તાને લાભ તો હું લ્યા ના લે જોઈ લઈએ આપણો છોકરો અંગાતી જ રાખીએ છીએ સવાર તો નોમ જ નહીં મોય આપો વગર કાગળિયે કરવાનું છે યાર વગન કાગળીએ તો કરશો તમે બોલો અમે અરે વગન કાગળીએ વાળો ઓના પાસે 1.5 લાખ પડાવવા પડશે હું કહેતો તો હા વગન કાગળીએ પાસ તો થહ હા પણ તમારે 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચો આવશે એટલો બધો ખર્ચો તાની યાર આવતો અલ્યા. અને આ સગનભાઈ ના શું કર્યું તાન છગનભાઈ કીધું ને હા આગે સાહેબ ને વાત કરી હતી પણ ના પાડે છે તે શું થયું વન નહીં થાય એવું ના એ પૈસા ઈકને ભરવા પડે કે અને તમે તેમ કહેતા હતા પાસ થઈ ગયું છે ને પાસ તો થયું છે પણ ઈકણ આગે લોચાવત યાર હું શું કરું અલે પાસ થઈ ગયું ને એના પછી તો હું લોસા હોય પણ નહીં આવતું એનું શું કરું યાર પણ તમે એવું કરો તાન તમને સરપંચ અમે શું લેવા બનાયા છે સરપંચ શું લેવા બનાવે છે શું કા નહીં ફરતા અલે આ ફરીને પણ તમે એમ કે હું એમ કહું છું કે સરપંચ બનાવ્યા છે પાસ થઈને આવ્યું તમે તો કોક કરો કે આગળ સગવડ કશું કોઈ થાય એવું નહીં પૈસો વગર અલે આ તો પૈસા અને મારા પેલામાં શું થયું કેજો પેલા તે એમો આ મારો છોકરો ભરવા આવ્યો તો વેરો હા તે એરો તો કોક કયો દંડ આવ્યો તો એમાં હાનો દંડ એ તો ભરવાના તો બધું આવે અલે આ ભરવા તો આવ્યો છે હું ભરવાના તાને 4 દાડા લેટ પડ્યો છે અરે હું વાત કરો તમે આરતા બદલ લૂંટવા બેઠા જ નહીં પછી હવે લૂંટવા બે હે તાણ 4 દાડાના લેટ પડ્યા અને 3 દાડા લેટ પડ્યા મારો છોકરો પૈસા લઈને તો આવ્યો તો અને તમે કે 500 રૂપિયા દંડ આ પછી ઈમોની તમે તો કોઈ ખાતા પીતા નહીં હા અમે ખાતા પીતા હોત તો વૈકન થોડા રોત આ જોજો મારું સાપરું એ તો સાપરાનો તો દેખાવ જ છે ખાલી તમારો તાને સાપરા મૂલ્યા પડી રહ્યા હોત બંગલો ના બોધો 2 માળનો આ સગનભાઈ કી મારા પાસ થઈ ગયું તો ઈવોને કોઈ ના કર્યું આ મારો છોકરો ભરવા આવ્યો ઈવોને કોઈ ના કર્યું તો એ તો અત્યારે એ પૈસો વગર કોઈ થતું નહીં તમે હોય તો બધું થાય છે, એમ ના થાય. અલે કોઈ ના થાય યાર તમારા આગળ હેડતું જ નહીં કશું. કશું એ ના થાય સરપંચ મીટિંગ કરી જા ભરી જા ભાઈ મીટિંગ હું છે
તમે મારા 50 કરો, તમે તો મારા 50 લઈ ગયા છો. અલે એના પચાસ હેલી વાત કરી છે યાર આખા કે તું એના 50 એનો મારો પેલું ઘર પાસ કરવા તમે 50 લીધા, આ પેલો મફતમાં પાસ કરી આલો ખાલી ખોટા મફતમાં પાડી. પાસ કરીને મફત બધું કોમ થાય છે હોય કઈ ઓ મફત વાળા અરે આ 50,000 લઈ ગયા છો અને કે ઘર પાસ કરી આલો. 3 દાડા ત્યાં ચેક નહીં પડ્યો. અલ્યા પણ મારા પાસેથી તો 1.5 માંગે છે કે વણ કાગળિયા 1.5 લાખ રૂપિયા પાસ કરી આલો. તો 1.5 લેવા છે. અલે મરી ગયો લે અરે 50 લેવા મારે તો 1.5 આલવાના છે એટલે મારા તો અલે અલે હા ખોકલિયા અલે મારે લે અલે અરે ઓનો તો મારા 1.5 આલવાના છે. મારો 1.5 અલે પેલું મારી વાત મારા પાસે 500 માંગતા હતા. અરે તો મારા કીધું 50 આલો. આજ તો આપણો ગોમની આ ગોમની ઉબેટ નો વાથી ઉલાઈ ફેંકી દે. પકડો બે ટોટિયા. અલે અલે આ ઓને એ બે ટોટિયા પકડીને ફેંકી દે. આ લેવા આવી ગયો છે તે ઓયકણા અલ્યા આ તો બાપા ગોમની મીટિંગ બોલાવો, સરપંચ માંથી કાઢી ઓને કાઢી મેલાવો અહીંથી. અલ્યા આરો આવો સરપંચ ના જો આ તો આ ગોમનું આખું વેચી મારશે યાર. તમે પૂછ્યા કે પેલા શું હાલ દે પૂછવું તો શું કે 50,000 હાલો તમારે કાલ હવે ચેક પડી જાય. મુરત જ તમારાથી થયું છે. આ પેલા બેઠુપુરમાં ઘેરે ઘેર બધો સરકારી ઘર બની ગયો અને આપણે ચેક થયા અને પૈસા લે છે અલ્યા. અને ખાલી ફોટા પાડીને જતો આ રહ્યો. તો લેટ પડે ને કમળા હાલ હોવાની વેશી મારત પણ માર પડે ખો પછી અમે નાહવાન કરો ને કાળાએ સાપુએ પડી લે ને પચાય લઈ લે પચાન બધા વપરાઈ ગયા આપડે તો હું કઉ છું ભાઈ ઉભા રહો કે યાર ઓ સર તમારે પૈસા લેવા છે ને આ ઓલો પેલા તો આના 50 આલી દેજો અમારા તો મુવા. એ તો રજો અલે આ ઓને પકડો લે ઓને નાખો આરો.